Welcome back friends. In this lecture આપણે વનસ્પતિનું જે વર્ગીકરણ છે એમાં લીલ વિશેની કેટલીક ચર્ચાઓ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે લીલના જે સામાન્ય લક્ષણો છે એના વિશે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. તો હવે એના પછીના ટોપિક ઉપર આપણે આગળ વધીએ, બરાબર? અને એ છે લીલનું વર્ગીકરણ. તો લીલ જે છે, બરાબર, એના વર્ગીકરણ વિશેની આપણે વાત કરવાની છે. તો વર્ગીકરણ વિશે જો આપણે વાત કરીએ, લીલના વર્ગીકરણ, ક્લાસિફિકેશન, તો આમ તો ઘણા બધા જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો દ્વારા લીલ વિશેનો અભ્યાસ જે છે એ એમાં કરવામાં આવેલો છે. એમાં ખાસ કરીને F.E. ફ્રિચ નામના એક વૈજ્ઞાનિક છે, G.M. સ્મિથ નામના વૈજ્ઞાનિક છે. આ બધા વૈજ્ઞાનિકો દ્વારા લીલ જે છે એના વર્ગીકરણ વિશેની માહિતી એના દ્વારા આપવામાં આવેલી છે. તો ફ્રિચ છે, સ્મિથ છે, આ બધા દ્વારા જે લીલનું વર્ગીકરણ આપવામાં આવેલું છે એમાં કોના આધારે આપવામાં આવેલું છે? તો લીલનું વર્ગીકરણ જે છે એ સામાન્ય રીતે જો એના કેટલાક લક્ષણોની વાત કરીએ તો એની જે સુકાઈ રચના છે, દેહ રચના, એના આધારે પણ આપવામાં આવે. બીજું કે એના નિવાસ સ્થાન અને એના આધારે પણ આપવામાં આવી શકે છે. ત્રીજી વસ્તુ કે એના જે કોષની જે બંધારણીય જે રચનાઓ છે એના આધારે પણ આપવામાં આવે છે. અને ચોથી વસ્તુ જે છે ખાસ કે એમાં આવેલા જે રંજક દ્રવ્યો છે એના આધારે પણ આપવામાં આવે છે. તો અહીંયા આપણે લીલનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ એના રંજક દ્રવ્યોના આધારે કયા કયા પ્રકારે આપવામાં આવે છે, તો એના આપણે અહીંયા મુખ્યત્વે 3 જૂથમાં એને આપણે વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર? તો લીલનું જે વર્ગીકરણ છે એના મુખ્યત્વે 3 જૂથ પાડવામાં આવે છે. આપણે 3 જૂથમાં એને 3 ગ્રુપની અંદર અથવા 3 વર્ગની અંદર આપણે 3 વર્ગની વાત કરીએ, 3 વર્ગમાં એને વર્ગીકૃત કરવામાં આવેલા છે, બરાબર? 3 વર્ગમાં વર્ગીકૃત કરેલા છે. તો હવે આ 3 વર્ગ કયા છે એના વિશેની આપણે વાત કરીએ. તેમાં સૌથી પહેલો જે વર્ગ છે એ છે વર્ગ ક્લોરોફાઇસી, બરાબર? પહેલો જે વર્ગ છે એમાંનો એ છે વર્ગ ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસી આને વિભાગ ક્લોરોફાઇટામાં મૂકવામાં આવે છે, બરાબર? આનો વિભાગ થશે ક્લોરોફાઇટા. ફાઇટા શબ્દ જે છે વિભાગને અંતિમ પ્રત્યે લાગતો હોય છે, જ્યારે ફાઇસી શબ્દ જે છે લીલના વર્ગીકરણની અંદર વર્ગના અંતિમ પ્રત્યે લાગતો હોય છે. તો એ તમે ખાસ એમાં ધ્યાન રાખજો. તો વર્ગ ક્લોરોફાઇસી, બરાબર, વર્ગ ફિયોફાઇસી અને વર્ગ રોડોફાઇસી, આવા 3 જે વર્ગ છે એ વર્ગ એની અંદર આપવામાં આવેલા છે. એમાં આપણે પહેલો જે વર્ગ છે, બરાબર, ક્લોરોફાઇસી, એના વિશેની વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે જાણવું જરૂરી છે કે ભાઈ એ શબ્દ આપણે આગળ વાપર્યો છે ક્લોરો. તો ક્લોરોફાઇસી, ક્લોરો એટલે આપણે એની અંદર હરિત દ્રવ્ય જે છે એ હરિત દ્રવ્ય ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B એનું પ્રમાણ સૌથી વધુ માત્રામાં હોય એટલે આપણે આને ક્લોરોફાઇસી ની અંદર મૂકવામાં આવે છે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે આ જે લીલ છે, બરાબર, એ લીલને આપણે હરિત લીલ, બરાબર, જેને આપણે કહીએ છીએ અથવા તો એને લીલી લીલ તરીકે પણ ઓળખવામાં આવે, ગ્રીન આલ્ગી, લીલી લીલ, બરાબર, એને ગ્રીન આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ લીલ જે છે આ લીલને હરિત લીલ કે લીલી લીલ કહે છે. તો આને આપણે ગ્રીન આલ્ગી તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે ગ્રીન આલ્ગી શા માટે કહેવાય? તો ગ્રીન આલ્ગી એટલા માટે કહેવાય કેમ કે એમાં ક્લોરોફિલ A એન્ડ ક્લોરોફિલ B, બરાબર, આ બંને એમાંના જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યો પ્રભાવી માત્રામાં છે. પ્રભાવી માત્રા એટલે વધુ માત્રામાં છે, બરાબર, એટલા માટે લીલા રંગની આપણને જોવા મળતી હોય છે. તો આ લીલ જે છે એ આપણને સામાન્ય રીતે મેં તમને કીધું એમ લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની સુકાઈ રચના વિશેની કેટલીક વિશિષ્ટતાની વાત કરીએ. તો ક્લોરોફાઇસીમાં સમાવિત જે લીલ છે, બરાબર, એટલે કે આ વર્ગ છે એ વર્ગમાં જે કોઈ પણ સમાવિત લીલ છે એ સમાવિત લીલ જે ઘણા બધા લક્ષણો, સુકાઈ રચનામાં ઘણી વિવિધતા ધરાવતી હોય છે. એટલે કે લીલ એક કોષીય પણ હોય, બરાબર, લીલ એક કોષીય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ ભાઈ ક્લેમિડોમોનાસ એક કોષીય લીલ છે, એક કોષીય. તંતુમય પ્રકારની પણ જોવા મળે છે, તંતુમય શાખિત પણ હોય, બરાબર, તંતુમય શાખિત જેમ કે કારા,
અહીંયા એક કોષીયની વાત કરીએ તો એક કોષીયમાં ક્લેમિડોમોનાસ આ અમુક ઉદાહરણ ખાસ તમારે યાદ રાખવા. તંતુમય શાખિત પણ હોય અને બીજું તંતુમય અશાખિત પણ હોય. તો તંતુમય અશાખિતની જો હું વાત કરું તમને તો એમાં આવશે સ્પાઇરોગાયરા. તો આ રીતે આપણને એમાં કેટલીક લીલ જે છે એકકોષીય હોય, તંતુમય શાખિત પણ હોય, અશાખિત પણ હોય, કેટલીક જે છે વસાહતી પણ હોય. તો વસાહતી લીલની જો વાત કરીએ તો એમાં ઉદાહરણ તરીકે શું આવશે? વોલવોક્સ. બરાબર, એમાં ઉદાહરણ તરીકે વોલવોક્સ નો સમાવેશ થાય. તો આ રીતે એની જે સામાન્ય જે રચના છે સુકાઈ રચનાની વાત કરી કે આ વર્ગમાં સમાવેશ જે લીલ છે એ લીલ એક કોષીય પણ હોય, બરાબર, તંતુમય શાખિત પણ હોય, તંતુમય અશાખિત પણ હોય અને વસાહતી લીલ તરીકે પણ જોવા મળતી હોય છે. ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ નીટ માટે ખાસ તમારે એના જે ઉદાહરણો છે બધા એ ઉદાહરણ તમારે એમાં યાદ રાખવા જરૂરી છે. એટલે એ તંતુમય રચના પણ ધરાવે છે, શાખિત પણ હોઈ શકે છે, વસાહતી પણ હોઈ શકે છે, બરાબર. અને ભેજવાળી અને જે મોટા ભાગની જે છે દરિયાઈ અને ખારા મતલબ ખારા પાણીમાં અને મીઠા પાણી બંને પાણીની અંદર આપણી વસવાટ કરતી જોવા મળે છે. એટલે એના વિશે જો આપણે એક સેન્ટેન્સ લખીએ, બરાબર, કે તે મીઠા પાણીમાં અને ખારા પાણીમાં, બરાબર, અને ખારા પાણીમાં વસવાટ કરે છે. તો બંને જગ્યાએ આપણને વસવાટ કરતી જોવા મળે છે. મીઠા પાણીમાં પણ વસવાટ કરે છે અને ખારા પાણી જે છે એની અંદર પણ આપણને વસવાટ કરતી જોવા મળે છે. હવે બીજી જો આપણે વાત કરીએ એની અંદર તો એમાં જે હરિત દ્રવ્ય છે એ હરિત દ્રવ્ય, બરાબર, હરિત દ્રવ્ય જે છે એની જે ગોઠવણી છે એ ગોઠવણી આપણને વિવિધ પ્રકારની જોવા મળે છે. એમાં વિવિધ પ્રકારની જોવા મળે છે. તો હવે એની અંદર કયા કયા પ્રકારની જોવા મળે છે એના વિશેની આપણે વાત કરીએ. વિવિધ પ્રકારની જોવા મળે છે એટલે કે કેટલીક લીલની જાતિ એવી છે કે જેમાં આપણને હરિત દ્રવ્ય જે છે, બરાબર, એ અલગ અલગ પ્રકારનું હોય. એટલે કે ધારો કે એની અંદર બિંબ પ્રકારનું પણ જોવા મળે છે, અમુકની અંદર એ બિંબ પ્રકારનું પણ જોવા મળે છે, બિંબ આકારનું, બરાબર. એટલે બિંબ આકારનું પણ હરિત દ્રવ્ય એની ગોઠવણી અને કોષમાં જોવા મળે છે. કેટલાકમાં આપણને તકતીમય રચના ધરાવતું પણ તકતીમય પણ જોવા મળે છે, તકતીમય આકાર ધરાવતું હોય, બરાબર. કેટલાકની અંદર આપણને પ્યાલાકાર આકાર પણ ધરાવતું હોય છે. પ્યાલાકારની વાત કરીએ આપણે તો એમાં ક્લેમિડોમોનાસની જે રચના છે એ ક્લેમિડોમોનાસની રચનાની અંદર, ધારો કે ક્લેમિડોમોનાસની આપણે રચનાની જો વાત કરીએ, બરાબર, તો એમાં પ્યાલા આકારનું આ રીતનું એમાં આખું જે હરિત દ્રવ્યની જે રચના છે એ આપણને આ રીતે પ્યાલાકાર રચના ધરાવતી જોવા મળતી હોય છે, બરાબર. પ્યાલાકાર રચના હોય એમાં તો પ્યાલાકાર પણ હોય છે. અમુકની અંદર જાળીમય રચના પણ જોવા મળે છે. જાળીમય રચના જે છે, બરાબર, એની અંદર જો વાત કરીએ આપણે જાળીમય રચના, ધારો કે આ એક કોષ છે, આ એની બહુકોષીય રચના છે, બરાબર. તો એની અંદર જાળીમય રચના જોવા મળે છે આ રીતે. અને સામાન્ય રીતે આ પ્રકારની જે રચના છે એ આપણને ઉડોગોનિયમની અંદર જોવા મળે છે. ઉડોગોનિયમ આ જાળીમય જેવી રચના હોય. તો પ્યાલાકાર રચના આપણને શેમાં જોવા મળશે ભાઈ? તો કે ક્લેમિડોમોનાસમાં જોવા મળે છે. આ પ્યાલાકાર રચના છે. આ જાળીમય રચના જે છે ઉડોગોનિયમમાં જોવા મળે છે. ઉડોગોનિયમ આ લીલની અંદર જોવા મળે છે. આ ક્લેમિડોમોનાસમાં જોવા મળે છે. ક્લેમિડોમોનાસ, બરાબર. એવી રીતે જો આપણે એની અંદર બીજી વાત કરીએ કે ભાઈ કેટલીક લીલની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, તો આપણે વાત કરીએ કે બિંબ આકારની હોય, તકતી આકારની હોય, પ્યાલાકાર હોય, જાળીમય રચના ધરાવતી હોય. કેટલાકની અંદર આપણને એ સર્પાકારે પણ જોવા મળે છે. સર્પાકાર, તો સર્પાકાર જે છે આપણને શેમાં જોવા મળે છે? કે સ્પાઇરોગાયરાની અંદર આપણને આ રચના જોવા મળે છે. સ્પાઇરોગાયરા, બરાબર. તો એની અંદર કઈ પ્રકારની રચના? ધારો કે સ્પાઇરોગાયરાની આ તંતુમય રચના જે છે બહુકોષીય રચના હોય. એટલે ધારો કે આ એનો એક કોષ, આ એક કોષની રચના છે, આ એનો બીજો કોષ છે, બરાબર, આ એનો ત્રીજો કોષ છે, આ એનો કોષ રચના પ્રકારની હોય. એમાં આપણને અંદરના ભાગે સ્પાઇરલ આકારે કુંતલમય પ્રકારે આપણને એની રચના જે છે કુંતલમય આકારે આપણને જોવા મળતી હોય છે. અંદરના ભાગે આપણને કુંતલ જેવી રચના આવેલી જોવા મળતી હોય.
તો આવી જે રચના છે એને સ્પાઇરોગાયરાની અંદર સર્પાકાર અથવા તો કુંતલ આકારની રચના પણ કહેવાય, બરાબર? એને કુંતલ આકાર કહેવાય, કુંતલ આકાર. તો કેટલાકની અંદર આપણે વાત કરીએ કે ભાઈ કેટલાકમાં જાળીમય રચના જોવા મળે છે, કેટલાકમાં કુંતલમય રચના જોવા મળે છે, કેટલાકમાં પટ્ટીમય રચના જોવા મળે છે. તો પટ્ટીમય રચના જે છે એ પટ્ટીમય રચના પણ જોવા મળતી હોય છે. તો એનો અર્થ એ થાય કે વિવિધ પ્રકારની લીલની અંદર હરિત દ્રવ્યની જે ગોઠવણી છે એ આપણને અમુકમાં બિંબ આકારની, કોઈમાં તકતી આકારની, કોઈમાં આપણને પ્યાલા આકારની, કોઈમાં જાળીમય રચના ધરાવતી, કોઈમાં કુંતલાકાર કે સર્પાકાર રચના કે કોઈમાં પટ્ટીમય રચના, આ બધા વિવિધ પ્રકારની જે રચનાઓ છે એ રચનાઓ સામાન્ય રીતે આપણને એની અંદર જોવા મળતી હોય છે. તો આ એના સામાન્ય લક્ષણો જે છે એની હરિતદ્રવ્યની ગોઠવણી વિશેની આપણે વાત કરી. હવે બીજી વાત કરીએ એની અંદર ખોરાક સંગ્રહ વિશેની. તો લીલની અંદર સામાન્ય રીતે જે ખોરાકનો સંગ્રહ થાય એ કયા પ્રકારે થાય છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ, બરાબર? તો લીલ પ્રકાશ સંશ્લેષી છે, આપણે જાણીએ છીએ. એના કોષની અંદર, બરાબર, એનો જે કોષની જે રચના છે એ કોષની રચનામાં આ ધારો કે એક લીલની એક કોષની રચના આપણે સમજીએ. હવે આ એક લીલની કોષ રચના છે, બરાબર? આ એની કોષ રચના છે. એમાં એક મોટી રસધાની આવેલી હોય, એક કોષ કેન્દ્ર આવેલું હોય એમાં, બરાબર? વિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર હોય. અંદરના ભાગે આપણને એમાં કોષ રસ જે છે કોષ રસ આવેલો જોવા મળતો હોય છે. અને એમાં ખોરાક સંગ્રહિત કેટલીક આવી રચના હોય એને પ્રોભુજક કહેવામાં આવે છે, બરાબર? ખોરાક સંગ્રહિત રચના આ રસધાનીની રચના છે. અને બાકીનું હરિતદ્રવ્યની બધું આવે. ઉપરના ભાગે એમાં કોષ દિવાલ, અને કોષ દિવાલની ઉપર પણ આપણને એક આવરણ જે છે એ આવેલું જોવા મળતું હોય છે, જેનું રક્ષણાત્મક આવરણ તરીકે કામ કરતું હોય છે. તો આ રીતની જે રચના છે એ રચના આપણને સામાન્ય રીતે એ આની અંદર જોવા મળતી હોય છે, બરાબર? તો હવે એમાં જો આપણે વાત કરીએ ભાઈ કે એમાં ખોરાક સંગ્રહ જે છે, બરાબર, એની અંદર ખોરાકનો સંગ્રહ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે એટલે ખોરાકનો સંગ્રહ એ પ્રોભુજકમાં થાય છે. પ્રોભુજક એને આપણે પાયરેનોઇડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાયરેનોઇડ્સ પણ કહેવાય, પ્રોભુજક એટલે પાયરેનોઇડ્સ પણ કહેશું આપણે. અને એની અંદર ખોરાકનો સંગ્રહ જે છે એ સામાન્ય રીતે સ્ટાર્ચ, બરાબર, સામાન્ય રીતે સ્ટાર્ચ સ્વરૂપે પણ થાય, પણ એની અંદર પ્રોટીન જે છે એ પણ આવેલું હોય. કેટલીક લીલની અંદર એમાં તૈલી બિંદુઓ પણ આવેલા હોય છે, તૈલી બિંદુ. તો આ રીતે એની અંદર ખોરાકનો સંગ્રહ જે થાય, બરાબર, એમાં પ્રોભુજકમાં ખોરાકનો સંગ્રહ થાય. એની અંદર આપણને સ્ટાર્ચ છે, પ્રોટીન છે, તૈલી બિંદુઓ છે, એની હાજરી જોવા મળે છે. અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, એટલે કે જ્યારે ધારો કે એને પાણી ભેજવાળી જગ્યાએ ન હોય, સુકાઈ ગયું હોય, પાણી ઓછું થઈ ગયું હોય, પ્રકાશ સંશ્લેષણ પૂરતું પ્રમાણમાં ન થઈ શકતું હોય, ત્યારે આ પ્રોભુજકમાં જે સંગ્રહાયેલો ખોરાક છે એ સંગ્રહાયેલા ખોરાકનો ઉપયોગ કરે. પ્રોભુજક એટલે આમ તો જોઈએ ને આપણે ભાઈ તો કોષનું ટિફિન થયું, ટિફિનમાં કેવું આપણે ખોરાકનો સંગ્રહ કરીને લઈને જતા હોય, એમ એવી રીતે આને જ્યારે પણ એમાં અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે આ ખોરાક પ્રોભુજકમાં જે ખોરાકનો સંગ્રહ થયો છે એ નો ઉપયોગ એ પોતેમાં કરી શકે છે. એટલે આ ખોરાક સંગ્રહિત રચના છે જેને આપણે પ્રોભુજક તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની રચના જે છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. હવે બીજી આપણે વાત કરશું એની કોષ દિવાલ વિશે, કે ભાઈ એમાં કોષ દિવાલ જે છે કયા પ્રકારની જોવા મળતી હોય છે. તો કોષ દિવાલ એના વિશેની હવે એમાં ચર્ચા કરીએ. સામાન્ય રીતે જે ક્લોરોફાઇસી ની અંદર જે સમાવિત લીલ છે એની કોષ દિવાલ બે ઉપરના મુખ્યત્વે બે આવરણો આવેલા જોવા મળે છે. એક એનું અંતઃ આવરણ અને બીજું એનું બાહ્ય આવરણ. તો કોષ દિવાલ જે છે તેના પર આપણને બે આવરણોની બનેલી હોય છે, એટલે તેના પર બે આવરણો, એટલે તે એમ પણ કહી શકાય કે તે બે આવરણ યુક્ત હોય છે, બે આવરણ યુક્ત હોય છે. એમાંનું એક આવરણ, બરાબર, એક આવરણ જેને આપણે એનું બાહ્ય આવરણ તરીકે ઓળખી શકાય, બાહ્ય આવરણ, અને બીજું આવરણ જેને આપણે એનું અંતઃ આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું બાહ્ય આવરણ જે છે ને એ બાહ્ય આવરણ ઉપર આપણને આપણે જોઈએ લીલને આપણે તમે શેવાળ કે લીલને હાથમાં પકડો એટલે આપણને ચીકણી લાગે, ચીકાશયુક્ત લાગે, બરાબર.
એટલે એના ઉપર એમાં એક વધારાનું પણ એક આવરણ હોય જે મ્યુસિલેજનું પણ બનેલું જોવા મળતું હોય છે અને સામાન્ય રીતે એનું જે બાહ્ય આવરણ છે બાકી પેક્ટોઝનું બનેલું હોય છે. તો એ પેક્ટોઝનું બનેલું હોય છે. પેક્ટોઝ જે છે એ પોલિસેકેરાઇડ છે, પેક્ટોઝનું બનેલું હોય છે. જ્યારે એનું અંતઃ આવરણ જે છે સેલ્યુલોઝનું બનેલું હોય છે. સેલ્યુલોઝ, બરાબર, એ સેલ્યુલોઝનું બનેલું હોય છે. પણ કેટલીક વખત અમુક લીલની ઉપરના ભાગે આપણને મ્યુસિલેજનું આવરણ પણ આવેલું જોવા મળતું હોય છે. એટલે એક સેન્ટેન્સ લખી દઉં છું અહીંયા કે કેટલીક જે લીલ છે એ લીલમાં મ્યુસિલેજનું આવરણ પણ આવેલું જોવા મળે છે. મ્યુસિલેજ, બરાબર, એ મ્યુસિલેજનું પણ આવરણ એ પણ આવેલું હોય છે. આવરણ આવેલું હોય છે અને એને રક્ષણ કરવાનું કામ મ્યુસિલેજનું આવરણ જે છે એના દ્વારા થતું જોવા મળતું હોય છે. તો આના બધી જે બાબતોની વાત કરી આપણે, એની અંદરની સામાન્ય લક્ષણો જે છે એના વિશેની જે ચર્ચા કરી. હવે આપણે એના પ્રજનન વિશેની વાત કરીએ કે એમાં પ્રજનન જે છે એ કયા પ્રકારે થાય છે. આગળ આપણે સામાન્ય લક્ષણોની અંદર ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે લીલની અંદર જે પ્રજનનના પ્રકાર છે તેમાં વાનસ્પતિક પ્રજનન આપણને જોવા મળતું હોય છે, બરાબર, વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. બીજું જે છે એને આપણે અલિંગી પ્રજનન તરીકે પણ ઓળખીએ છીએ, અલિંગી પ્રજનન. અને ત્રીજું જેને આપણે લિંગી પ્રજનન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ લિંગી પ્રજનન. તો ત્રણ પ્રકારે એની અંદર આપણને સામાન્ય રીતે પ્રજનન જે છે જોવા મળતું હોય છે. તો વાનસ્પતિક પ્રજનન જે છે એ વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, આ ત્રણ પ્રકારનું પ્રજનન આપણને એમાં જોવા મળતું હોય છે. વાનસ્પતિક પ્રજનન જે છે એ સામાન્ય રીતે અવખંડન દ્વારા થાય, બરાબર, અવખંડન. તો એ અવખંડન દ્વારા થાય. તો હવે અવખંડન એટલે શું? આગળના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા કે ઓલરેડી લીલના જે તંતુઓ છે, તંતુઓ ટુકડા સ્વરૂપે વિભાજિત થઈ જાય તો ટુકડો નિષ્ફળ નથી જતો. એ ટુકડો આખો પોતે એમાંથી નવા સુકાઈનું સર્જન કરવા માટેની સક્ષમતા ધરાવતો હોય છે. એને અવખંડન તરીકે ઓળખી શકાય. એટલે ટુકડો તૂટી જાય પાછું નવું સુકાઈ એમાંથી ઉત્પન્ન થાય. જેટલા ટુકડા છૂટા તૂટે એટલે નવા સુકાઈ ઉત્પન્ન થતા હોય છે. તો એને અવખંડન તરીકે ઓળખી શકાય. બીજું અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન એની અંદર આપણને ચલ બીજાણુ દ્વારા થતું જોવા મળે છે, બરાબર. અલિંગી પ્રજનન જે છે ચલ બીજાણુ દ્વારા થાય છે. એટલે એમાં જે બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ જે છે ચલ બીજાણુ તરીકે એમાં જોવા મળે છે, કેમ કે એની અંદર આપણને કશાની રચના આવેલી જોવા મળે છે. આને આપણે ચલ બીજાણુ તરીકે ઓળખી શકાય. એ ચલ બીજાણુ જે પોતે એમાં પોતાની કશા ગુમાવે અને જ્યારે એનું અંકુરણ થાય પછી, બરાબર, એટલે આ ચલ બીજાણુ જે છે પોતાની કશા ગુમાવી દે છે. કશા ગુમાવ્યા પછી એનું અંકુરણ થાય છે એમાંથી, અને એમાંથી નવા સુકાઈનું નિર્માણ થાય છે. તો આ રીતે એની અંદરથી ચલ બીજાણુ દ્વારા પણ આ રીતે પ્રજનનની પ્રક્રિયા જોવા મળતી હોય છે અને અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકાય. આ ચલ બીજાણુ ધાનીઓની અંદર આપણને ઉત્પન્ન થતું, બીજાણુ ધાનીઓની અંદર ઉત્પન્ન થતું જોવા મળતું હોય છે. હવે જો લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન એમાં ઘણી બધી રીતે થાય છે. એમાં પહેલો પ્રકાર જે છે આપણે આગળ ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે સમજન્યુક પ્રકારે થાય. સમજન્યુ પ્રકારે અથવા સમજન્યુક પણ કહેવાય એને, કે જેમાં બંને પ્રકારના જન્યુઓ જે છે, જન્યુ ધાનીઓની અંદર આ જન્યુઓ ઉત્પન્ન થાય, બરાબર. નર અને માદા જન્યુ ધાનીઓ જે છે એને આપણે એમાંનું અલગ અલગ પ્રકારની જન્યુ ધાનીઓ હોય. સમજન્યુ એટલે કે જેમાં બંને જન્યુઓના કદ, આકાર અને રચના સમાન હોય, સમજન્યુ કહેવાય, બરાબર. બીજો જે છે પ્રકાર એમાંનો, અને એ છે એમાંનો વિષમજન્યુ. વિષમજન્યુ એટલે આ જે જન્યુઓ છે એ જન્યુઓ હોય તો કે કદમાં જુદા જુદા હોય, આકારની અંદર ને એમાં આપણને સમાનતા જોવા મળતી હોય છે, વિષમજન્યુ. અને ત્રીજો પ્રકાર જે છે એને આપણે અંડજન્યુ તરીકે ઓળખીએ છીએ, અંડજન્યુ. તો અંડજન્યુઓ જે છે એ અંડજન્યુઓ બે પ્રકારના હોય. એમાંની એક જેને આપણે નરજન્યુ તરીકે ઓળખીએ છીએ, જે કદમાં નાના હોય છે અને ચલિત હોય છે. અને બીજા જેને આપણે માદાજન્યુ તરીકે ઓળખીએ છીએ. આ માદાજન્યુ જે કદમાં મોટા અને અચલિત હોય, જ્યારે નરજન્યુ જે છે એ કદમાં પ્રમાણમાં નાના હોય છે પણ આપણને ચલિત રચના ધરાવતા જોવા મળતા હોય છે. તો એ કદમાં નાના હોય અને ચલિત રચના ધરાવતા હોય છે, એટલે કે એવા રીતની જે કશાની રચના આવેલી જોવા મળતી હોય છે. તો આ રીતે એમાં કઈ કઈ પ્રકારની આપણને એના લાક્ષણિકતાઓ જોવા મળતી હોય છે, બરાબર, એની આપણે એમાં વાત કરી. હવે બીજી આપણે વાત કરશું કે આ પ્રકારની લીલ જે છે એની અંદર કોનો સમાવેશ જે છે કરવામાં આવતો હોય છે. તો એના કેટલાક ઉદાહરણ જે છે એ ઉદાહરણ તમારે એની અંદર યાદ રાખવા ખાસ જરૂરી છે.
કે આની અંદર કઈ કઈ પ્રકારના જે લીલનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે. તો એના ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે. ચાલો તો હવે એના વિશેની જો આપણે વાત અહીંયા ઉદાહરણની કરીએ કે એમાં કયા કયા પ્રકારના લીલનો સમાવેશ થાય, બરાબર, એના ઉદાહરણની આપણે એમાં ચર્ચા કરીએ. તો ક્લોરોફાઇસી ની અંદર જે સમાવિત લીલ છે એ લીલના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. તો સૌથી પહેલું છે એની અંદરનું ક્લેમિડોમોનાસ, બરાબર, આ યાદ રાખવું બધા. બીજું યુલોથ્રિક્સ, બરાબર. ત્રીજું જે છે સ્પાઇરોગાયરા, બરાબર. ચોથું આપણે જો વાત કરીએ તો કારા, બરાબર. આ બધી જે ક્લેમિડોમોનાસ છે, યુલોથ્રિક્સ છે, સ્પાઇરોગાયરા છે, કારા છે, આ બધી જે લીલ છે, વોલવોક્સ છે, આપણે વોલવોક્સ ની પણ વાત ઓલરેડી કરી ચૂક્યા છે. વોલવોક્સ, તો આ બધી લીલનો સમાવેશ પણ એની અંદર કરવામાં આવતો હોય છે. તો આ રીતે આ બધી ઉદાહરણ છે એના ખાસ યાદ રાખજો. આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે, આના એમસીક્યુ માટે આ ઉદાહરણ જે છે, બરાબર, કે આની અંદર કોઈ કઈ લીલનો સમાવેશ થાય, આ બધા એના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. તો બાળકો અહીંયા આપણે ક્લોરોફાઇસી જે વર્ગ છે એના વિશેની વાત અહીંયા આપણે પૂરી કરીએ. ખૂબ ઝડપથી ફરીવાર એમાંના અગત્યના પોઈન્ટ ઉપર હું તમને રિવિઝન કરી દઉં કે ક્લોરોફાઇસી જે છે સામાન્ય રીતે લીલના ત્રણ આપણે વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી, બરાબર. ક્લોરોફાઇસી અને હરિત લીલ પણ કહેવાય, લીલી લીલ અને ગ્રીન આલ્ગી પણ આપણે કહીએ છીએ. એનું કારણ એ છે કેમ કે એમાં ક્લોરોફિલ અને ક્લોરોફિલ બી મુખ્ય રંજક દ્રવ્ય તરીકે આવેલા હોય છે. એની કોષ રચનાની વાત કરીએ તો, દેહ રચનાની વાત કરીએ તો એક કોષીય પણ હોય, તંતુમય શાખિત પણ હોય, તંતુમય અશાખિત પણ હોય, વસાહતી લીલ તરીકે પણ જોવા મળતી હોય. ખારા અને મીઠા બંને પ્રકારના રહેઠાણ આપણને જોવા મળતી હોય છે. હરિતદ્રવ્યની ગોઠવણી વિવિધ પ્રકારે હોય, કેટલાકમાં બીંબ આકારે હોય, કેટલાકમાં તકતી આકારે હોય, કેટલાકમાં પ્યાલાકાર હોય, જાળીમય પણ હોય, સર્પાકાર કે કુંતલાકાર પણ હોય કે પટ્ટીમય રચના ધરાવતી પણ આપણને જોવા મળતી હોય છે. ખોરાકનો સંગ્રહ જે છે એ પ્રોભુજકમાં થાય છે. પ્રોભુજકની અંદર ખોરાકનો સંગ્રહ મુખ્યત્વે સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે હોય, પણ કેટલીક જાતિઓની અંદર તૈલી બિંદુઓ પણ આપણને આવેલા જોવા મળતા હોય છે, બરાબર. કોષ દિવાલ બે આવરણની હોય. બાહ્ય આવરણ જે છે એનું પેક્ટોઝનું બનેલું છે, અંત આવરણ સેલ્યુલોઝનું હોય. કેટલીક વખત એની બહારના ભાગે મ્યુસિલેજનું આવરણ પણ આવેલું હોય, જે રક્ષણાત્મક આવરણ તરીકે ભાગ ભજવતું હોય છે. પ્રજનન વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રકારે આપણને જુદું જોવા મળતું હોય છે, બરાબર. લિંગી પ્રજનન વાનસ્પતિક અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન ચલબીજાણુ દ્વારા, અને લિંગી પ્રજનન સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક ત્રણ પ્રકાર દ્વારા આપણને થતું જોવા મળતું હોય છે. બાકી આપણે એના ઉદાહરણ જે છે બધા, બરાબર, એના વિશેની વાત કરીએ. તો અહીં આપણે સામાન્ય રીતે જે ક્લોરોફાઇસી વર્ગ છે એના વિશેની વાત આપણે પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લીલના બાકીના જે બંને વર્ગીકરણના જે વર્ગ છે, બરાબર, ફિયોફાઇસી અને રોડોફાઇસી, એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું.